ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો હવે ગણિતમાં આપણે જે એક્ઝામમાં જેટલો કોર્સ હતો એટલો તો કમ્પ્લીટ થઈ ગયો છે, પણ હવે આગળ જે બીજા સેમિસ્ટરનું ચાલુ કરવાનું છે એ આપણે જેટલો હવે આ પરીક્ષામાં કોર્સ હતો એ તો આપણો પૂરો થઈ ગયો છે 6ઠ્ઠા ચેપ્ટર સુધી, પણ હવે 7માંથી આગળ આપણે જઈએ. તો હવે અહીંયા છે એ કે પેટર્ન જુઓ, તો કે નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો તથા તેને સુધારો. હવે અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે આપણે જેમ રાઉન્ડ ફરીએ એવી રીતે અને શું છે કે જે બ્લોક હોય તે કરવાના. તો હવે આ ડિઝાઇન છે, તો હવે અહીંયા રાઉન્ડ એક છે, પછી એને નીચે ફરીશું તો નીચે આવશે, બાજુ સીધું કરીશું ઉપર આવશે, પછી નીચે આવશે, ઉપર આવશે. હવે અહીંયા ઉપર ના આવે, અહીંયા નીચે આવે, એટલે અહીંયા ખોટું કરેલું છે, એટલે એને આપણે શું કરવાની છે, સુધારવાની છે. એટલે અહીંયા સુધારવાની જરૂર નહીં, પણ ખાલી ક્રોસ કરી દેવાનું. પછી છત્રી બીજો એક જમણી સાઈડ, પછી નીચે, પછી ડાબી સાઈડ, પછી ઉપર, પછી ગોલ, એવી રીતે ફેરવવાનું છે, બરાબર. એટલે આવી રીતે અહીંયા આ આવે એની પછી નીચે આવે, પણ અહીંયા ઉપર આપેલું છે, એટલે આ વસ્તુ ખોટું છે, એટલે અહીંયા આગળ શું કરેલું છે, ક્રોસ કરેલું છે. પછી અહીંયા બી અહીંયા પક્ષી ઉડે છે, બરાબર. તો અહીંયા આગળ કેવું ઊંધું છતું એવું જો આવી રીતે હોય, પણ અહીંયા બી સીધું છે ને અહીં બી સીધું છે, એટલે આ વસ્તુ કેવું ખોટું કહેવાય, એટલે ક્રોસ કરેલું છે. પછી અહીંયા જો એક યલો ને એક બ્લુ, એટલે આવી રીતે અહીંયા આપેલું છે. તો અહીંયા શું છે કે આવી રીતે અહીંયા ત્રિકોણને આવી રીતે કરેલું છે, પણ અહીંયા શું છે, આ વચ્ચે ગોલ છે અને અહીંયા ત્રિકોણ છે, એટલે આ વસ્તુ ખોટી છે, એટલે આ પેટર્ન શું કહેવાય, ખોટી કહેવાય, એટલે અહીંયા ખોટું કરેલું છે. પછી જાદુઈ ચોરસ, તો કે તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે, ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. તો અહીંયા આપેલું છે કે બાજુમાં આપેલા ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો. કદાચ તમારે જીકેમાં કે પ્રોજેક્ટમાં કદાચ આવતું હશે. તો અહીંયા આવી રીતે ચોરસ બોક્સ છે, એમાં વચ્ચે તમને અમુક સંખ્યા આપેલી છે, અને એવું કીધું છે કે તમારે 46 થી 56 સુધીની સંખ્યાનો યુઝ કરવાનો, અને એ દરેક હારની સંખ્યાનો સરવાળો 150 થવો જોઈએ. એટલે કે ઊભો કરો, આડો કરો, કેટલો થવો જોઈએ, 150 થવો જોઈએ. એટલે અહીંયા મેં સંખ્યા લખેલી છે, તમે લોકો લખી લેજો. એટલે કે આવી રીતે તમારે શું કરવાનું, 49 છે, તો અહીંયા આપણે વિચારવાનું કે ભાઈ આનામાં આપણે કેટલા એડ કરીએ તો આપણને આખી લાઈનનો 150 સરવાળો થાય. એટલે આપણે ખાલી આનો જ યુઝ કરવાનો છે. 46 થી 54 એ બી તમને આપી દીધી છે, એટલે આપણે બહુ કંઈ મગજ દોડાવવાની જરૂર નથી. ખાલી આટલી સંખ્યામાંથી કોઈ સંખ્યા મૂકીને તમારે એડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 150 જવાબ આવે છે, બરાબર. અહીંયા બી અહીંયા આપેલું છે કે ભાઈ બાજુમાં આપેલા ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો, અને દરેક હારની સંખ્યાઓનો સરવાળો 75 થવો જોઈએ. આ બી એની જેવું છે, અહીંયા તમને સેન્ટરમાં 25 આપેલું છે, એટલે આપણે 25 ઉપર ને નીચે બીજી સંખ્યા કઈ આપણે એડ કરીએ તો 75 આન્સર આવે. તો અહીંયા આવી રીતે તમારે સંખ્યા, અને સંખ્યા બી પાછી લખેલી છે કે 21 થી 29 હોવી જોઈએ, વધારાની હોવી જોઈએ નહીં, એટલે આમાં બી તમારે લખી દેવાનું. પછી આગળ છે કે જાદુઈ ષટકોણ, બરાબર. ષટકોણ, તમે ષટકોણ એટલે કેટલા આવે, 1 2 3 4 5 6, બરાબર. ષષ્ટકોણ એટલે 6 અહીંયા ખૂણા આવે. તમને પહેલાં શેપમાં આકારો શીખતા હતા ને, એવા ષષ્ટકોણ, પંચકોણ, ષષ્ટકોણ એવું આવતું હતું. તો હવે છે કે આપેલ ષષ્ટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ, તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા એક ચોરસ ખાનું છે. દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે. હવે અહીંયા તમને જો એક ગોલ ને એક ચોરસ આપ્યું છે, બરાબર. તો અહીંયા 14, 98, 7, 70, 10, બરાબર. એટલે જે ગોલ છે ને એમાં સંખ્યા લખીને ચોરસમાં આન્સર 10 સીતા 70, 14 સીતા 98, બરાબર. 14 પંચા 70, બરાબર. 13 પંચા 65, પછી 13 દુ 26, 10 દુ 20. એટલે આવી રીતે અહીંયા શું કરેલું છે, એ લોકોએ જાદુઈ ષટકોણ બનાવ્યો છે. એટલે ગોલમાં સંખ્યા છે અને ચોરસમાં એનો આન્સર છે, અને એ બે વચ્ચે જે ગુણાકાર છે તે ઘડિયો લખ્યો 14 સીતા 98, એટલે આ બેમાં સંખ્યા છે અને વચ્ચેનો જવાબ છે, એટલે આમાં શેનો સંબંધ છે, ગુણાકારનો સંબંધ દર્શાવ્યો છે. તો અહીંયા એવું કહે છે કે અહીંયા નીચે 5 અને 13 લખ્યું છે, તો 13 પંચા 65. તો હવે આ બેમાં ગોલ કર્યું છે, તો હવે અહીંયા આપણે કઈ સંખ્યા લખીએ તો આન્સર 70 આવે. તમે તો 10 સીતા 70 બી લખી શકો છો, બરાબર. પછી 14 પંચા 70 બી લખી શકો છો, જે લખો તે તમે અહીંયા ચાલો. તો કે બાજુના ખાનામાં લખેલ સંખ્યા 65 જુઓ, તેની બંને બાજુએ કઈ 2 સંખ્યાઓ ધરાવતા વર્તુળ છે. તો 65ની આજુબાજુ કઈ સંખ્યા ધરાવતા વર્તુળ છે, 13 અને 5. અને અહીંયા 70 છે, તો કે કયા નિયમો લાગુ પડે તે જોઈ શકો છો. તો હવે 70ની આજુબાજુ કયા છે, 14 પંચા 70 બી થાય, બરાબર, અને 10 સીતા 70 બી થાય. એટલે તમે આમાંથી જે લખો તે ચાલે, બંને આન્સર સાચો જ છે. પછી છે કે નીચે આપેલા ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમનો ઉપયોગ કરો. ઉપર મુજબ કરવાનો છે. હવે અહીંયા જો તમને ઉપર આવી રીતે આપેલું જ છે, બરાબર, એટલે એનામાંથી જોઈને જ કરવાનું. તો ગોલમાં તમને છે ને સંખ્યા છે 11 અને 9, તો 11 9 99, એટલે આવી રીતે ગુણાકાર કરવાનો. જે ગોલ છે ને એ ગોલમાં 2 સંખ્યા છે ને એનો ગુણાકાર કરીને વચ્ચેનો આન્સર મૂકવાનો. પછી આમાં 9 અને 12, તો 12 9 108, પછી 12 સીતા 84, 17 સીતા 119, 17 છંગ 102 અને 11 છંગ 66. એવી રીતે જાદુઈ ષટકોણ તમારે પૂરો કરવાનો છે. પછી બીજામાં બી છે
કે 78 છે. હવે અહીંયા શું કર્યું છે કે ચોરસમાં આન્સર આપ્યો છે અને ઘડિયા તમારે શોધવાના છે, બરાબર. તો અહીંયા ઘડિયા તમારે શોધવાના એટલે 78 ઘડિયા, હજુ કહું છું ઘડિયા પાક્કા ના આવડે તો હજુ પાક્કા કરજો. તો 13 છંગ 78 એટલે તમને તરત સ્ટ્રાઇક થઈ જાય કે હા ભાઈ 13 છંગ 78 થાય. અને બીજી બી કોઈ સંખ્યા તમે લખી શકો, એવું નહીં કે 13 છંગ 78 થાય, બીજા ઘડિયામાં બી આવે તો તમે આમાં લખી શકો છો. એટલે આવી રીતે તમારે શું કરવાનું છે, આવું જાદુઈ જે બોક્સ છે આવી રીતે તમારે પૂરું કરવાનું છે. ચાલો હવે આગળ છે કે સંખ્યાઓ અને સંખ્યાઓ. એટલે સંખ્યાઓ અને સંખ્યાઓ એટલે શું છે, અહીંયા સંખ્યાઓ તમને આપેલી. હવે અહીંયા સ્ટાર છે, પછી આ પંચકોણ છે, ત્રિકોણ છે, ચોરસ છે. તો અહીંયા 24, 19 અને 37 આવી રીતે તમને વચ્ચે પ્લસનું ચિહ્ન આપેલું છે. હવે અહીંયા 37, 24 અને 19 એવું આપેલું. એટલે અહીંયા સંખ્યા આખી ઊંધી કરી દીધી. 37 અહીંયા લીધી, 24 અહીંયા વચ્ચે લઈ લીધી, 19 અહીંયા લઈ લીધી. હવે તમે આ 3 સંખ્યાનો સરવાળો કરો અને આ 3 સંખ્યાનો સરવાળો કરો તો જવાબ તો બરાબર જ આવવાનો છે ને. તમે આ સંખ્યા પહેલી લખો કે આ સંખ્યા પહેલી લખો એનો કોઈ ઇમ્પોર્ટન્સ નહીં. સરવાળા બાદબાકીમાં હોય ઇમ્પોર્ટન્સ. બાદબાકીમાં તમે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. મોટી સંખ્યામાં તો ચાલે, તમે મોટી આગળ લખો, નાની આગળ લખો કે વચ્ચે લખો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે પ્લસમાં તો તમે આ 3 સંખ્યા સિક્વન્સમાં છે ને અહીંયા એને આખી બદલી નાખી, પણ આ બેનો આન્સર તો કેવો આવવાનો છે, સરખો જ આવવાનો છે. પછી આમાં બી છે 215, 120 અને 600. આમાં બી એવું કર્યું છે 600, 215 ને 120 વચ્ચે બરાબરનું ચિહ્ન કેમ છે, આ બે સંખ્યા બરાબર જ છે. એટલે કે આનો જવાબ તમે લખો કે આનો જવાબ લખો, આ બંનેના આન્સર કેવા આવવાના છે, સરખા જ. કેમ, સંખ્યા તો બંને સરખી છે ને, ખાલી આગળ પાછળ કરેલી છે, બાકી સંખ્યા તો સરખી જ છે ને. એટલે બંનેનો જવાબ કેવો આવશે, સરખો આવશે. પછી એવું લખ્યું છે કે શું તેઓ સમાન છે, આ જ રીતે ખાલી સ્થાનની પૂર્તિ કરો. તો આ બે કેવા કહેવાય, સરખા કહેવાય. તો અહીંયા તમને નીચે એવી રીતે આપ્યું છે, સ્ટારમાં 14 છે, પછી અહીંયા ખાલી સંખ્યા આપી છે. અહીંયા તમને 14, 34, 14 અને 20 તમને 3 અહીંયા સંખ્યા આપેલી છે. હવે અહીંયા જે સંખ્યા ના હોય એ તમારે આમાંથી જોઈને તમારે લખી દેવાની, કારણ કે બંનેના જવાબ કેવા આવવાના છે, સરખા જ આવવાના છે. એટલે સ્ટારમાં તમને 14 છે તો સ્ટાર અહીંયા છે, 34 ને 20 અહીંયા નથી આપેલું તો અહીંયા તમારે 20 આગળ લખી દેવાના, 34 એટલે કે ઇન શોર્ટ કે સિક્વન્સમાં લખવાનું નહીં, અહીંયા લાઇનમાં હોય તો તમારે અહીંયા આગળ પાછળ તમારે કરી દેવાનું. પછી અહીંયા બીજામાં બીજો ફ્લાવરમાં 42 છે અને આગળ પાછળ સંખ્યા નથી આપેલી, અને અહીંયા તમને 65 ને 80 આપેલી છે. તો 42, 65 ને ટોટલ 3 સંખ્યા થઈ ગઈ. એટલે અહીંયા 65 ને 80 નથી અને 42 નથી, તો તમારે અહીંયા 42 એડ કરી દેવાની અને તમારે લખી દેવાનું. હજી સી અને ડી આ તમારી જાતે કરજો, કારણ કે 2 સંખ્યા આપેલી ને 1 ના આપેલી હોય અને આમાં 1 આપેલી હશે ને 2 નહીં આપેલી હોય, તો તમારે કંઈ એડજસ્ટ કરીને તમારે લખી દેવાનું. પછી અહીંયા છે હવે આ જુઓ તે સાચું છે કે ખોટું તે તપાસો. હવે અહીંયા એક સમાન લખ્યું છે કે ડાબેથી જમણેથી. હવે ડાબેથી જમણેથી એટલે શું, તો આપણે જોઈએ. હવે અહીંયા 121 લખ્યા છે, બરાબર. તો આ 121 છે તો અહીંયા લખ્યું છે કે 121માં તમને કોઈ વિશિષ્ટતા દેખાય છે એવું લખ્યું છે. તો કે આમાં કોઈ વિશિષ્ટતા દેખાય છે, કંઈક અલગ પ્રકારનું છે એવું એ કહેવા માગે. તો એવું કહે છે કે શું તે માત્ર સંખ્યા જ છે, જુઓ તેને આગળથી કે પાછળથી સીધી કે ઉલટી વાંચીશું તો તે સમાન જ છે. અરે હા, તે જમણી તરફથી ડાબી તરફથી પણ એક જ છે. એટલે વિશિષ્ટતા એટલે શું કે અને આગળથી વાંચીશું તો બી 121 વંચાશે અને આનાથી વાંચીશું તો બી 121 વંચાશે. એટલે વિશિષ્ટતા શું છે કે જમણેથી વાંચીશું તો બી 1, 2, 1 અને ડાબીથી વાંચીશું તો બી 1, 2, 1. એટલે વિશિષ્ટતા એવી છે કે આ જમણેથી વાંચો કે ડાબેથી વાંચો બંને જગ્યાએ કેવું થશે, સમાન જ રહેશે, બરાબર. એટલે અહીંયા સુધી રાખીએ, આગળના લેક્ચરમાં આગળનું જોઈશું. થેન્ક યુ.